નમસ્કાર વિદ્યાર્થીઓ, આજનો આપણો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 3 પાઠનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો. જો અહીંયા પ્રાચીન નગરોની વાત કરી છે એટલે એવા નગરોની વાત કરી છે કે જે જૂના સમયના નગરોની વાત છે અને એ સમયના લખાયેલા ગ્રંથોની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. પ્રાચીન નગરોની સાથે સાથે એ નગરો કેવી રીતે સંકળાયેલા હતા એ બધી જ માહિતીઓ આપણે અહીંયા એ જોવાની. તો વિદ્યાર્થીઓ, એ જ પ્રાચીન નગરો અને ગ્રંથો વિશેનો આપણે આગળ અભ્યાસ કરીએ તો એને સમજવા માટે અહીંયા થોડીક માહિતી આપણે લઈએ જોઈએ. કેવી માહિતી છે જોઈએ આપણે. સરસ મજાની માહિતી અહીંયા આપેલી છે. તો કે આપણે ઘણીવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ. કયા બે શબ્દો? એક સંસ્કૃતિ શબ્દ આપણે સાંભળીએ છીએ અને બીજો શબ્દ સાંભળીએ છીએ સભ્યતા. આ બંને શબ્દો બાળકો યાદ રાખજો. તમે જ્યારે ધોરણ 10માં આવશો ત્યારે આ શબ્દની વધારે ચર્ચા ત્યાં કરવામાં આવી હશે. તો આપણે એને જ આગળ વધારીએ તો કે આ બે શબ્દો તેનો શું અર્થ થાય? તો અહીંયા એક એનો સરસ મજાનો અર્થ આપ્યો છે સંસ્કૃતિનો. તો કે સંસ્કૃતિનો અર્થ શું થશે એ જોઈએ તો આપણે તો કે સંસ્કૃતિ એટલે મનુષ્યની રહેણી કહેણીની સાથે સંકળાયેલી બાબત. કેવી બાબતો? રહેણી કહેણી એટલે માણસ જે જીવે છે, રહે છે, એ દરેક બાબતો સંસ્કૃતિ બની જાય છે. તે કેવી રીતે? અને એ સાથોસાથ સભ્યતાની જો આપણે વાત કરીએ તો કે માનવી પોતાની બુદ્ધિશક્તિ, જો એ દરેક માણસની અંદર બુદ્ધિ છે, પછી એની આવડત અને કલા કૌશલ્યથી જે જીવનની એક વિશિષ્ટ એ અવસ્થાનું સર્જન કરે છે કે કેવી રીતે રહેવું, કેવી રીતે કામ કરવું, એ જે વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે એના માટે શબ્દ વાપરવામાં આવ્યો છે સભ્યતા. તો અહીંયા બંને શબ્દ આપણે સમજી લીધા છે. હવે આગળ જોઈએ તો કે વિશ્વમાં ઇજિપ્ત, તો સૌથી જૂનામાં જૂની જે કંઈ સંસ્કૃતિઓ આપણે કહીએ એમાંની સંસ્કૃતિ ઇજિપ્ત. બીજી જૂની સંસ્કૃતિ છે એ આપણી મેસોપોટેમિયા, અને પછી આવશે આપણું ભારત, ચીન, રોમ. આ બધી જ છે એ જૂનામાં જૂની સંસ્કૃતિઓ આપણે કહી શકાય. આવી માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. એટલે એ જીવન જીવવા માટેની જે કંઈ રીતો અપનાવી, કેવી રીતે આખું જીવન પસાર કર્યું, એ દરેક બાબતો આ દેશોની અંદર આપણને જોવા મળે છે. આમ ઉપરાંત આ સદીઓમાં સૌથી જૂની સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. એટલે કે આપણે કેવી રીતે રહેવું, શું કરવું, શું વ્યવસ્થા ગોઠવી શકાય, એ બધું જ જ્ઞાન આપણે એ સમયની સભ્યતા આપણે શીખવે છે. તો આવી જ એક સભ્યતાનો આપણે અભ્યાસ કરવાનો છે બાળકો. એ અભ્યાસ કરવા માટે આપણી સભ્યતા છે એ કઈ છે? હડપ્પીયન સભ્યતા. એટલે કે જે આપણા ભારત દેશની અંદર આવેલી જૂની સંસ્કૃતિઓમાંની હડપ્પીય સભ્યતાનો આપણે બાળકો અભ્યાસ કરવાનો છે. બાળકો અહીંયા એક સરસ મજાનો જે નકશો આપને બતાવ્યો છે એ નકશો આપણને એ સમયની સભ્યતાના સ્થળો બતાવે છે. જે સભ્યતા આપણને ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયા એ બધા સભ્યતાના સ્થળો આપણે અહીં જોવા મળે છે. જો અહીંયા આખું લખ્યું છે કે સિંધુ નદી, તો કે સિંધુ નદીના આસપાસ, આ ઉપરાંત આપણે ગુજરાતની વાત કરીએ તો ધોળાવીરા, લોથલ, રંગપુર, સૌરાષ્ટ્ર, મહેસાણા, આ બધા જ જે કંઈ સ્થળો છે એ બધાય સ્થળો આપણી સંસ્કૃતિના સ્થળો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં કાલીબંગાન, બરાબર, આ ઉપરાંત જે પાકિસ્તાન વિસ્તારમાંથી આવેલું આ જે કંઈ સ્થળો છે, બરાબર, એ બધાય સ્થળોનો સમાવેશ એ ખાસ આપણી જૂની સભ્યતાનો સમાવેશ થાય છે. એટલે કે આખે આખું જે વાયવ્ય સરહદ છે ભારતની, એ વાયવ્ય સરહદ તરફનો વિસ્તાર આખો એ સમયની જૂની સભ્યતાનો આપણે કહી શકાય. બાળકો ધ્યાન રાખજો, ખાસ જોજો કે જે સ્થળો આપ્યા છે. જો અહીંયા એક સરસ શબ્દ આપ્યો મોહેન્જો-દડો, બરાબર, જેની ઉપરથી આપણે એક ફિલ્મ પણ સરસ મજાનો આવી ગયું, એ પણ બાળકો ખાસ તમને સમય મળે તો એ જોજો. તો આવું મોહેન્જો-દડો પણ એવું પ્રખ્યાત સ્થળ હતું. અને આ બધું જ છે એ આપણું કયું છે? હડપ્પિયન સંસ્કૃતિની સભ્યતા આપણે કહી શકાય. હડપ્પિયન સભ્યતાનો સમાવેશ આની અંદર થાય છે. હવે બાળકો એ જ હડપ્પીય સભ્યતાની જો આપણે વાત કરીએ તો આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે ઓળખીએ છીએ. જે આપણે આગળ વાત કરી એ કઈ તરીકે ઓળખીએ છીએ? સિંધુ ખીણ સભ્યતા, જે ઈસવીસન 1921માં, ક્યારે? ઈસવીસન 1921, જ્યારે આપણી ઉપર અંગ્રેજોનું શાસન હતું એ સમયે હડપ્પામાંથી સૌપ્રથમ અવશેષો મળી આવી. એટલે જે ખોદકામ કર્યું એ દરમિયાન એના અવશેષો પ્રાપ્ત થયા. કારણ કે આ સભ્યતા એ સૌથી જૂની છે, એટલે જૂની છે એટલે વર્ષો પહેલાંની છે. તો એની આપણે કેમ ખબર પડી? તો કે એનું જે ખોદકામ કર્યું એના આધારે આપણને ખબર પડી. આમ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં, કેવા કેવા સ્થળો? જો એના નામ પણ યાદ રાખજો બાળકો ખાસ. હડપ્પા, મોહેન્જો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી, આ બધાય સ્થળો એવા સરસ મજાના સ્થળો હતા કે જે સમયે જ આપણી જૂની સંસ્કૃતિઓ, સભ્યતાઓ વિકાસ પામી.
અને નકશાની અંદર આપણે આવી સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે જે આપણે જોયા. આમાંના થોડાક મુખ્ય નગરોની નગર રચના, તેની વિશેષતાઓ આપણે જોવાની છે બાળકો. એમાં એક ખાસ જે નગર રચનાઓ જોવાની છે એ ખાસ બાળકો ધ્યાન આપજો, જેનાથી આપણને આખા પાઠની દરેક વિગતોનો આપણને ખ્યાલ આવી જાય. જો એવી જ આપણે શરૂઆત કરી દઈએ શેની વચ્ચે, તો કે નગર રચના. તો એ સમયના પ્રાચીન નગરો કેવા હતા એની આપણે જરા ચર્ચા કરીએ. તો કે અહીંયા સૌ પ્રથમ શબ્દ આયોજનબદ્ધ, એટલે કે જે અત્યારે નગર રચના છે. દાખલા તરીકે આપણે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર અત્યારના નગરોની અંદર સૌ પ્રથમ જોઈએ તો સૌથી શ્રેષ્ઠ આપણા ગુજરાતનું આયોજનબદ્ધ નગર કહી શકાય. એવા રસ્તાઓ, એવા મકાનો બાંધકામ, એટલી બધી જગ્યાઓ છોડી અને જે કંઈ આખું સર્જન કર્યું એવું આયોજનબદ્ધ આપણું એ સમયના નગર રચનાની અંદર હતું. આવી નગર રચના એ હડપ્ય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા છે. એટલે ક્યાં જોવા મળતી આપણે આવી નગર રચના, તો કે હડપ્ય સભ્યતાની અંદર. આ નગરોની રચના એક સમાન થયેલી છે. એટલે કે જે કંઈ નગરો છે, જેટલા આપણે ઉપર જોયા બધા જ નગરો, આ તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત. એટલે જે દિશાઓ પ્રમાણે આપણે જોઈએ તો પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાજનો વસવાટ કરતા હોય એ રીતે આખી મોટી નગર રચના ખોદકામ દરમિયાન આપણને પ્રાપ્ત થઈ છે. અને આ બંને જુદો પડતો એક રાજમાર્ગ પણ હતો. રાજમાર્ગ એટલે શું, તો કે એ સમયનો રાજમાર્ગ એટલે એ સમયનો રસ્તો, જેને મોટો રસ્તો આપણે કહી શકીએ. એ જ રાજમાર્ગ વચ્ચે આવેલો છે અને એ જ વચ્ચેવાળો રાજમાર્ગ, બરાબર, એ કેવો હતો એ આપણે જરા જોઈએ તો બાળકો, એ રાજમાર્ગ આવેલો છે આ પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ એટલે એને ફરતે બાજુથી બાંધકામ કરેલું છે, બરાબર, જે ફરતે બાજુથી રક્ષણ પામેલો છે. તે એવા પ્રકારની રચના એ સમય હતી. કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ, કારણ કે કિલ્લો મોટો છે, વિશાળકાય મળેલા છે, બાંધકામ એવું શ્રેષ્ઠ મળેલું છે. એટલે એની અંદર એ સમયના રાજા ત્યાં વસવાટ કરતા હોવા જોઈએ એવું આપણે અનુમાન કરી શકીએ બાળકો. આ ઉપરાંત નગર રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી. એટલે એ સમયે એવા કોઈ મોટા પથ્થરો નહીં, પણ શેનો ઉપયોગ થતો, ઈંટોનો. જે અત્યારે આપણે ઈંટો જોઈ રહ્યા છીએ બાળકો એવી. આમ એની સભ્યતાની વિશેષતા જોઈએ શું છે આપણે હજી આગળ જોઈએ. તેની મુખ્ય વિશેષતાઓ આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા. જે મકાનો છે એકદમ આયોજનબદ્ધ, બરાબર, જે સૌ પ્રથમ નાના મોટા એ બધા પ્રકારના મકાનોની વ્યવસ્થા છે. અને આ લોકોએ ખાસ શું કરતા, તો કે પૂર અને ભેજથી, કારણ કે નદી કિનારે વસવાટ છે, વારંવાર પૂર આવવાની શક્યતા છે, પાણીવાળો ભાગ હોવાથી ભેજ પણ લાગવાની શક્યતા. એટલે જે પૂર અને ભેજથી બચવા મકાનો કેવા હતા, ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા, એટલે કે ઊંચા બાંધવામાં આવતા. અત્યારે આપણે પ્લિન્થ બાંધી અને જે મકાનો બનાવીએ છીએ આપણે ઊંચા મોટા, એવી રચના એ સમયના આ હડપ્ય સંસ્કૃતિની અંદર આપણને જોવા મળતી. બાંધકામોની અંદર નગર રચના તે વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા ઉપર પડવાને બદલે અંદરની તરફ પડતા. તમે જો મુખ્ય રસ્તા એટલે મેઇન રસ્તો છે એની પર નહીં, પણ અંદર બનાવેલી નાની ગલીની અંદર. શું કામ, તો કે જે હલનચલન છે, આવન જાવન છે, એ એને અસર ન કરે એટલા માટે અહીંયા એ મકાનના રસ્તાઓ એ અંદરની તરફ પડતા. બીજું અહીંયા 1 કે 2 માળના મકાનો જોવા મળતા. કેવા મકાનો ખાસ હતા, 1 માળના ને 2 માળના. જો એ સમયે પણ એ બાંધકામમાં કેટલા શ્રેષ્ઠ હશે. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. એટલે અત્યારે આપણા રસ્તાઓ જોઈએ છે, બરાબર, લાઇટ ફિટિંગવાળા રસ્તાઓ જોઈએ છે, પહોળા રસ્તાઓ જોઈએ છે, તો એવા રસ્તાઓ સુવિધાજનક રસ્તાઓ એ સમયના આપણે જોઈ શકીએ છીએ. 2 રાજમાર્ગો ઉત્તરથી દક્ષિણ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ, એટલે આખા નગરને સાંકળી લે એવા મોટા માર્ગો પણ અહીંયા જોવા મળે છે. અહીંયા બાળકો એક આપણે સરસ મજાનું ચિત્ર પણ જોવાનું છે. એક સરસ મજાનું મોહેંજો-દડોનું એક જાહેર સ્નાનાગાર જોવાનું છે, કે જે અહીંયા આખું મોટું બધું વિશાળકાય સ્નાનાગાર મળેલું છે, કે જો આજુબાજુ પણ આપણને એવા સ્થળો પણ જોવા મળે છે, બરાબર. આખું મોટું બધું બાંધકામ જે આપણું આખું થયું છે, એ મોટું સ્નાનાગાર બને છે, એના પગથિયાઓ મળે છે, બરાબર. એની બાજુનું આજુબાજુનું બાંધકામ પણ આપણે જોઈ શકીએ બાળકો. તો આવું સરસ મજાનું આયોજન બદ્ધ આ એક જ ચિત્રથી પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવું સરસ મજાનું બાંધકામ છે. આ સિવાયના પણ આપણે ચિત્રો જોયા. હજી બાળકો અહીંયા આપણે જોઈએ તો સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ. જો કેવું નગર હતું, ચોરસ ભાગની અંદર અને લંબચોરસ તમે જોયું છે. પછી અહીંયા જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવો પણ મળ્યા છે. એટલે રાત્રે પ્રકાશ કરી શકાય એવા પુરાવો જો એને રાત્રે માટે પણ વ્યવસ્થા કરી. જે અત્યારે આપણે રાત્રે લાઇટ ફિટિંગ હોય છે લાઇટ, એ રીતે એ સમયના નગર આયોજનની અંદર પણ જોઈએ છે. આ ઉપરાંત સભ્યતાના લોકો વપરાશમાં પાણીના નિકાલ માટેની વિકસિત
અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. તમે જો અત્યારે આપણે પણ પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા છે, તો એ સમયનું આવી વ્યવસ્થા. ગટરમાં પણ નાની ગટરમાંથી મોટી ગટરમાં એ જતું. તમે જો નાની ગટર ભરાય પછી એ જ પાણી કેમાં જતું રહે? મોટી ગટરમાં. તો આવું સરસ મજાનું હોય ને એ પાણી સીધું બહાર જતું રહે એવી સરસ મજાની વ્યવસ્થા હતી. પછી મોહેંજો-દડોમાં એક જાહેર સ્નાનાગાર, જે આપણે આગળ ફોટામાં જોયું. આમ નાના સ્નાનકુંડ પણ મળી આવ્યો. જો એની વિશેષતા પણ બાળકો જોજો ખાસ. સ્નાનકુંડમાં ઉતરવા માટે 2 બાજુથી પગથિયા, જે પણ આપણે આગળ જોયા, બરાબર, એની પણ વ્યવસ્થા. ફરતે વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ, એટલે જે લોકો સ્નાનાગારની અંદર જાય છે તો એના વસ્ત્રો બદલવા માટેની ઓરડીની પણ વ્યવસ્થા કરી. આવું સરસ મજાનું આયોજન એ સમયના લોકોએ કરેલું. આ ઉપરાંત ઉત્સવો અને ધાર્મિક પ્રસંગો અને જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. તો આવું સરસ મજાનું આયોજન આપણે જોઈ શકીએ. તમે મોહેંજો-દડો જો સંસ્કૃતિ ઉપરથી બનાવેલો ફિલ્મ જો મોહેંજો-દડો, તો એની અંદર આ ધાર્મિક વિધિ અને ધાર્મિક પ્રસંગોનો પણ ઉલ્લેખ આવે છે બાળકો, એ ખાસ જોજો તમે. આ મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનોને સભાગૃહની ઓળખ આપવામાં આવે છે. એટલે સરસ એક સ્તંભવાળું મકાન મળી આવ્યું બાળકો, જે એક સભાગૃહ કે જ્યાં રાજા અને એના મંત્રીઓ અને જાહેર લોકોની સુખાકારી માટેના નિર્ણયો લેતા હશે એવું આપણે માની શકીએ. આ ઉપરાંત બીજું શું છે? તો હડપ્પા અને પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં હાલ પાકિસ્તાનમાં જ આવેલું છે, ત્યાં પણ પુરાતત્વ સ્થળ તરીકે ઓળખાય છે. તો આવી બધી જ વ્યવસ્થાવાળું આ સ્થળ આપણે પાકિસ્તાનમાંથી મળી આવે છે, કારણ કે એ સમયે ભારતનો ભાગ હતો ખોદકામ કર્યું ત્યારે. તો આમ હડપ્પા સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હશે એવું આપણે માની શકીએ. શેનું છે? સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હોય એવું આપણે માની શકીએ. અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. જો અન્નને સાચવવા માટેના ભંડારો, આદિમાનવ પણ પોતાનું અન્ન સાચવવા માટેના જે ભંડારો બનાવતો, એમ અહીંયા આ પણ એને અન્ન સાચવવા માટે, જો આપણે પણ ઘરે અન્ન સાચવીએ છીએ આખા વર્ષનું વાપરવા માટે, અહીંયા આ જ રીતે પણ એ વ્યવસ્થા એ લોકોને હતી. આ બધી ક્યાં? તો કે આવી બધી વ્યવસ્થા રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. જે રાવી નદી આપણા હિમાલયમાંથી નીકળી અને પાકિસ્તાનમાં થઈ અને જે અરબ સાગરને મળે છે, તો એ જ રાવી નદી અહીંયા આ 12 જેટલા અન્ન ભંડારો પણ આપણે જોઈ શકીએ છીએ બાળકો. જો વિદ્યાર્થીઓ હજી પણ આપણે આ વિશેષતાને આગળ વધીએ તો આપણું સરસ મજાનું લોથલ, જે અમદાવાદ જિલ્લામાં આવેલું ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું આપણે જોઈ શકીએ છીએ, જે આપણા ગુજરાતનું શ્રેષ્ઠ કહી શકાય. તો ત્યાંની વિશેષતા શું છે આપણે જોઈએ તો કે લોથલ પ્રાચીન સમયનું એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. જો જ્યાંથી આપણે સમયના લોકો વેપાર કરી શકે એવી વ્યવસ્થા ત્યાં હતી. અહીંયા શું બીજું મળેલું આપણને એ પણ આપણે જોઈએ બાળકો. તો અહીંયા બીજી વિશેષતાવાળું વાત કરીએ તો અહીં ખાસ ઈંટોનું બનાવેલું એક માળખું મળી આવ્યું છે, જેને ધક્કો ડોકયાર્ડ પણ માનવામાં આવે છે, જેનાથી વહાણો લાંબા સુધી જઈ શકાય. એ ત્યાંથી પાણીનો પ્રવાહ આવે અને એને બંધ કરી વહાણો લંગારી અને એ જ ખોલી અને ફરીથી એ વહાણો છેટ ઊંડે દરિયા સુધી પહોંચી શકે એવી વ્યવસ્થાવાળું ડોકયાર્ડ પણ મળી આવ્યું. અહીંયા ખાસ જો વાહનોને લંગારી માલ સામાન ચઢાવવા ઉતારવામાં આવતો ઉપયોગ થતો હોવાનું મનાય છે. એટલે એ સમયે કેવી વ્યવસ્થા હશે. આ ઉપરાંત અહીં વખારો પણ મળી, મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ મળી. એનો મતલબ કે સામાન છે એ રાખી શકતા અને મકાનો મણકા બનાવવા માટે, એટલે કે જે ઉપયોગ કરતા એ સમયે એની ફેક્ટરી પણ મળી આવી. તો આવી કેવી સરસ મજાની વ્યવસ્થા એ સમયે હશે. આમ ઉપરાંત જેથી કહી શકાય કે પ્રાચીન ભારતનું લોથલ એ સૌથી સમૃદ્ધ બંદર હશે. આમ હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદરે થતો હશે એ આપણે કહી શકીએ. તો આવા બંદરો પણ આપણે એના અવશેષો મળી આવ્યો જે આપણે જોઈ શકીએ છીએ. જો બાળકો એ જ લોથલ બંદરનું અહીંયા ધક્કાનું ચિત્ર આપણને આપેલું છે એ આપણે જોઈ શકીએ છીએ. પાણી છે, બીજું અહીંયા ઈંટો બનાવેલા જે કંઈ બંધકામ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આવી વ્યવસ્થાવાળો લોથલ બંદરનો ધક્કો ડોકયાર્ડ એ આપણે જોઈ શકીએ છીએ. તો આવું લોથલ પણ પ્રખ્યાત છે. આ ઉપરાંત હજી કયા કયા સ્થળો પ્રખ્યાત છે એની પણ બાળકો આપણે આગળ ચર્ચા કરીએ છીએ. આવી જ વ્યવસ્થાવાળું હજી એક આપણે સ્થળ જોઈએ, ધોળાવીરા, જે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. જો સૌથી વચ્ચોવચ્ચ કચ્છનો આખો સીન ફોટો જોઈએ ને આપણે, તો એની વચ્ચોવચ્ચ આવેલું ભચાઉ તાલુકાનું ખદીરબેટ એ વિસ્તારમાં આવેલું છે. આ પુરાતત્વીય સ્થળ છે, એટલે કે ખોદકામ દરમિયાન મળેલું એ સ્થળ છે. અહીંયા સામાન્ય રીતે એ નગરોના 2 ભાગમાં, એટલે કે દ્વિસ્તરીય વહેંચાયેલા છે. જ્યારે ધોળાવીરાનું નગર 3 ભાગમાં છે, બરાબર, ત્રિસ્તરીય છે. હડપ્પીય નગર કેટલા સ્તરમાં છે? 2 સ્તરમાં. જ્યારે ધોળાવીરા 3 સ્તરમાં.
અહીંયા કેવી રીતે વ્યવસ્થા છે આપણે જોઈએ તો કે સિટાડેલ એટલે કિલ્લો, કિલ્લો એટલે કે જ્યાં રાજાઓનો વસવાટ થાય, પછી જ્યાં બીજા પ્રજાજનો રહે એનું ઉપલું નગર, અને સામાન્ય જન લોકો રહે એના માટે નીચલું નગરની પણ વ્યવસ્થા હતી. પછી ધોળાવીરાની નગર મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ એ એની સૌથી ઉત્તમ વ્યવસ્થા હતી, જે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકે એવા પ્રકારની સરસ મજાની વ્યવસ્થા એ સમયના લોકોએ ગોઠવેલી હતી. હજી પણ આપણે એક સ્થળની ચર્ચા કરીએ, એ સ્થળ છે આપણું રાજસ્થાનનું કાલીબંગાન. ત્યાં પણ શું તો કે હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક. એટલે જો વ્યક્તિના કૃષિ કરવાના, ખેતી કરવાના અવશેષો મળ્યા હોય તો એ અવશેષો આપણને મળ્યા છે કાલીબંગાનમાંથી. અહીં ખેડેલા ખેતરોના અવશેષો મળ્યા છે. એ સાબિતી શું પૂરી પાડે છે કે અહીં લોકો ખેતી કરતા હશે. આ ઉપરાંત મળી આવેલા તાંબાના અવશેષો પુરવાર કરે છે તાંબાના ઓજારોનો પણ નિર્માણ થયું હશે. એટલે કે એ લોકો તાંબાનો ઉપયોગ પણ કરતા હશે. જેમ આદિમાનવ છે એ સમયના પથ્થરોમાંથી બનાવેલા ઓજારો, હાથીદાંતમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો, એમ અહીંયા આ માનવ તાંબાના ઓજારોનો ઉપયોગ કરતા હોવાનું માનવામાં આવે છે. અત્યારે આપણે લોખંડનો ઉપયોગ કરીએ છીએ તો એ સમય શેનો ઉપયોગ? તાંબાનો. આમ સિંધુ ખીણ સભ્યતાના નગરાયોજન સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. તે ઉપરાંત તે જ વખતે શાસક વર્ગની સહનશક્તિ, ઇજનેરીની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ જોવા મળે છે. ખોદકામ દરમિયાન જે આખું નગર મેળા એના આધારે એ સમયના લોકોનો આપણે પરિચય મેળવી શકીએ છીએ. હવે વિદ્યાર્થીઓ આપણે એ સભ્યતાનું જોઈએ છે આર્થિક જીવન. કઈ સભ્યતા? હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. જે સિંધુ ખીણની સભ્યતાની વાત કરીએ છીએ, જેમાં ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ એટલે જુદી જુદી વસ્તુઓ બનાવવાનો. જેમાં ખેતીમાં એ શું ઉપયોગ કરતા? ખેતીની જો આપણે વાત કરીએ તો ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ એ ખેતીના પાકોનો ઉપયોગ કરતા. આ ઉપરાંત ખેતીને ખેડવા માટે હળનો પણ ઉપયોગ કરતા. પછી પશુપાલનમાં પણ એ ઉપયોગમાં આપણે જે અત્યારે ઉપયોગમાં જોઈ રહ્યા છીએ એ બધી જ ગાય, ભેંસ, બકરી અને ખૂંદવાળા બળદ પણ એવો પાળતા. આ ઉપરાંત આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર. જે આંતરિક વેપાર એટલે એક નગરમાંથી બીજા નગરમાં, અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે જે આપણે લોથલ જોયું એ લોથલ બંદરેથી પણ એ લોકો પોતાનું આગળ એ વ્યવસ્થા ગોઠવેલી હશે બીજા દેશ સાથેના વેપારની. તો અહીંયા આ ઉપરાંત અહીં સુતરા કાપડ છેક ક્યાં જતું? મેસોપોટેમિયાના માધ્યમથી ઇજિપ્ત સુધી એ પહોંચતું. તો આપણો ત્યાં સુધીનો આંતરરાષ્ટ્રીય વેપાર આપણે કહી શકીએ. આ ઉપરાંત એમ ઇતિહાસકારો પણ માને છે. આ ઉપરાંત તેમાં અનેક અન્ય વ્યવસાયોમાં માટીકામ પણ કરતા. ધાતુકામ એટલે આપણે આગળ જોયા ખેતીના ઓજારો. આ ઉપરાંત મણકા બનાવવાની કળા, એટલે જે આપણે મણકા બનાવવાની ફેક્ટરી એ લોથલમાંથી જોઈ. આમ કળા અને શિલ્પકલા પણ એ લોકો પરિચિત હતા. એવા અવશેષો મળ્યા છે, એના આધારે આપણે શિલ્પકલા પણ જોઈ શકીએ છીએ. હવે બાળકો આપણે એનું જોઈએ છે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. કે રીતે લોકો રહેતા? તો કે સિંધુ સભ્યતાની વાત કરીએ તો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. આ ઉપરાંત એ સમયની પ્રજામાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ અને ખજૂર એક ખોરાક તરીકે ઉપયોગ કરતા. પછી પશુઓના કારણે તેમને ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટ, તો એનો પણ ઉપયોગ કર્યા. જેમ આદિમાનવ પણ એ સમયે કદાચ કરતો હશે, એમ અહીંયા આ લોકો પણ ઉપયોગ કરવા લાગ્યા. આ ઉપરાંત હજી બીજી એની વિશેષતા હતી કે એના અવશેષોમાંથી માછલી પકડવાના હુક, એટલે કે જેને ગલ કહેવામાં આવે છે, એવા પણ મળ્યા. એનો મતલબ કે મત્સ્ય ઉદ્યોગની અંદર પણ કદાચ એ માંસાહારી પણ હોવાના અવશેષો આપણે કહી શકીએ. ખોરાકમાં માછલીઓનો પણ સમાવેશ થતો હશે. આ ઉપરાંત સિંધુ ખીણની સભ્યતાના મળી આવેલા શિલ્પોના આધારે, જો અહીંયા પણ એક સરસ મજાનું શિલ્પ આપણે જોઈ રહ્યા છીએ, જ્યાં લખેલું છે કે પથ્થરની મૂર્તિ, દાઢીવાળા પુરુષનું શિલ્પ, આ બધું જ જે એની અંદર કરેલું કામ, કોતરકામ, એનું ઉપરનો માથાનો ભાગ, આ બધું જ છે એ કોતરકામ એ આપણે જોઈ શકીએ છીએ. શિલ્પકલા કામ જોઈ શકીએ છીએ બાળકો. તો અહીંયા આ બધું જ કામ એ કઈ પરથી આપણે શિલ્પકલાનો પણ અંદાજ લગાવી શકીએ. એ સમયના લોકોના પોશાક વિશે પણ માહિતી મળે છે. એ સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા હશે. કમરથી નીચેના ભાગમાં હાલમાં ધોતી જેવું, ઉપરના ભાગમાં ડાબા હાથે ખંભા ઉપર રહી શકે એવું નાનો કટકો પણ એ લોકો પહેરતા હશે. જો એના અવશેષોની આપણે વાત કરીએ કે જમણા હાથથી નીચે આવે તેમ ઉપવસ્ત્ર પણ વીંટતા હશે. ઉપવસ્ત્ર એટલે આખે એક જ વસ્ત્રથી વીંટાય અને એ પ્રકારની વ્યવસ્થા. આ ઉપરાંત તેઓ સૂતરા કાપડનો પણ ઉપયોગ કરતા હશે. ઊની કાપડ પણ હશે.
તો આવું કાપડની પણ વ્યવસ્થા એ સમયે હતી. આ ઉપરાંત હાથીદાંતની બનાવેલી, કારણ કે એ ધાતુ અને હાથીદાંતથી બનાવેલી વસ્તુનો ઉપયોગ, પછી એ મળેલી સોયના આધારે અનુમાન આપણે થાય છે. હાથીદાંતની જે બનાવેલી સોય છે એના આધારે આપણને ખબર પડે છે કે એ લોકો સીવીને કપડાં પહેરતા હશે. મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાંનો ઉપયોગ કરતા હશે, કે ઘણા કપડાના જે અંદાજના આધારે આપણે કહી શકીએ કે સીવ્યા વગરના પણ કદાચ પહેરતા હશે. આ સમયના લોકોની જો આભૂષણોની વાત કરીએ, કંઠહાર એટલે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા, સ્ત્રી અને પુરુષ બંને પહેરતા. તો એ આખી અવશેષોના આધારે આપણે કહી શકીએ છીએ. પછી સ્ત્રીઓ બંગડી, કાનના કુંડળ, કંદોરો, ઝાંઝર આભૂષણો પહેરતા હશે. આવા બધાય આભૂષણો એ પણ આપણે કહી શકીએ. પછી શેના હશે? સોના અને ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવ્યા હશે. જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એવા જ પ્રકારના આભૂષણોમાં, એટલે કે જે કિંમતી આભૂષણો એ સમયના લોકો પણ પહેરતા હશે. એના અવશેષોના આધારે કહી શકીએ છીએ આપણે. પછી બાળકો હજી આપણે આગળ વધીએ તો સિંધુ સભ્યતાના લોકો માટીના, તાંબાના અને કાંસાના વાસણો, જે વાસણોનો પણ ઉપયોગ કરતા, જેમાં ખાસ માટીમાંથી કઈ વસ્તુ બનાવતા? પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી અને કથરોટ. આ બધા જ છે એ વાસણ શેના બનાવેલા? માટીના. આમ ઉપરાંત એ સમયના લોકો પોતાના બાળકો માટેના વિવિધ રમકડા પણ બનાવતા હશે, જેમાં કેવા? પંખી આકારની સિસોટી, જોજો યાદ રાખજો બાળકો, કેવા? પછી ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પછી સ્ત્રી પુરુષોના આકારના રમકડાનો પણ સમાવેશ થાય છે. તો આખી આવી વ્યવસ્થા એ સમયના લોકોએ ખાસ ગોઠવેલી હશે. સર્જન શક્તિ અને કલા કારીગરીના રમકડાની અંદર વ્યસ્ત જોવા મળે છે. આ ઉપરાંત ખાસ વિશેષતાવાળું માથું હલાવતા પ્રાણીઓને ઝાડ પર ચડતા વાનરોની કરામતના દર્શાવતા રમકડા પણ આપણે જોઈ શકીએ છીએ. તો આવું એક સરસ મજાના રમકડા, જો બાળકો એક સરસ મજાનું તમને ચિત્ર પણ અહીંયા આપેલું છે, જે સભ્યતાનું વિશિષ્ટ રમકડું આપણે કહી શકીએ. તો આવા રમકડા એ બાળકો એ સમયના ઉપયોગ કરતા હશે. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ છે હડપ્પીય સંસ્કૃતિનું ધાર્મિક જીવન. તો આ સંસ્કૃતિની અંદર એના ધાર્મિક જીવનની વાત કરીએ તો મૂર્તિ અને મુદ્રાઓની માહિતી મળે છે. જો એના ખોદકામ દરમિયાન આપણે એવી મૂર્તિઓ મળી આવી જે એના ધાર્મિક જીવન આપણે જોવા મળે છે. મૂર્તિઓની અંદર છે નહીં તો કે માતૃકા દેવીની મૂર્તિ, ઇતિહાસકારો જેને ધરતી માતાનું પ્રતીક ઓળખે છે, એટલે કે ધરતી માતાની એ પૂજા કરતા હશે. આ ઉપરાંત તેઓ અન્ન અને પાણી પણ આપતા હોય એ પ્રકારની વ્યવસ્થા છે. અને સાથોસાથ એના જીવનમાં વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા, જે અત્યારે આપણે બધી જ પૂજાઓ કહીએ એ પ્રકારની પૂજાઓ એ સમયના લોકો કરતા હશે. આ ઉપરાંત 2 સ્થળો એવા છે કે જ્યાં લોથલ અને કાલીબંગાન એ બંને સ્થળોએ અગ્નિ પૂજાના અવશેષો પણ મળી આવ્યા છે. એનો મતલબ કે અગ્નિની પણ પૂજા કરતા હશે, અગ્નિને દેવતા તરીકે માનતા હશે. તો આ પ્રકારનું એનું ધાર્મિક જીવન. આ ઉપરાંત તેઓ મૃત્યુ પામનાર વ્યક્તિને, મનુષ્યને દાટતા હશે. તમે જો આપણે આગળની પાઠોની અંદર આપણે જોયું કે એ સમયનો આદિમાનવના અવશેષોની અંદર પણ એને મૃત્યુ થયા પછી દાટવામાં આવતા, તો અહીંયા પણ એ વ્યવસ્થા હતી. સાથોસાથ એ સમયના અગ્નિ સંસ્કારના પુરાવો પણ મળી આવે છે. એટલે જે રાખ મળી એના આધારે આપણે કહી શકીએ. આ ઉપરાંત મૃતકોને દાટતા ને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. તો એ સમયનું એ જીવન પણ એ શું માનતા? તો કે મૃત્યુ પછીના જીવનના તેમની કલ્પના બતાવે છે કે એ સમયે મૃત્યુ થયા પછી એને જીવવા માટે બધી વસ્તુની જરૂર પડશે, એવી ધાર્મિક માન્યતાઓ પણ એ લોકો ધરાવતા. હજી આપણે જોઈએ તો એ સમયના લોકોની લિપિ અને ભાષા, જેમ અત્યારે આપણે ભાષા, ગુજરાતી ભાષા, દરેક ભાષાઓ જોઈ રહ્યા છે, અને જે લિપિઓ છે એ પ્રકારની લિપિની ભાષાની વ્યવસ્થા એ સમયની સંસ્કૃતિની અંદર પણ આપણને જોવા મળે છે. જોઈએ કઈ રીતે છે. એ સમયના વાત કરીએ આપણે તો એની મુદ્રાઓ અને મુદ્રિકાઓના અવશેષો પણ આપણે મળેલા છે. તામ્રપત્રિકાઓ પણ મળી આવી છે, જેની ઉપર કોઈ અણઉકેલેલી એટલે કે હજી સુધી આપણે ઉકેલી શક્યા નથી એ પ્રકારની લિપિબદ્ધ જોવા મળે છે, જેની અંદર ખાસ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો છે, જોડાક્ષરો છે, જે અત્યારે આપણે ગુજરાતી ભાષામાં જોઈએ છે એ પ્રમાણે. આમ લિપિ ઉકેલવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ હજી સુધી આપને સફળતા મળી નથી. એટલે કે એના અક્ષરો કયા હશે એ આપણે ઓળખી શકતા નથી વિદ્યાર્થીઓ. ખાસ હવે જોઈએ આપણે આવી સભ્યતાના સ્થળો, તો ક્યાં? તો કે આપણા ગુજરાતમાં એ સ્થળો કયા છે? તો આપણે એ બધા જ નામ બાળકો યાદ રાખવાના છે. કયા કયા જિલ્લામાં છે એ પણ આપણે અહીંયા આપેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે રંગપુર ગામ છે ત્યાંથી મળેલા ખોદકામમાં. પછી અમદાવાદનું લોથલ, રાજકોટ જિલ્લાનું રોજડી જેને શ્રીનાથગઢ કહે છે, પછી કચ્છ જિલ્લાનું દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, પછી આ ઉપરાંત જામનગર જિલ્લાનું લાખાબાવડ, આમરા, ભરૂચ જિલ્લાનું કીમ નદીના કિનારે આવેલું
ભાગા તળાવ, આ બધાય સ્થળો ત્યાંથી આપણને મળી આવે છે. આ ઉપરાંત નાની મોટી વસાહતો પણ આ જગ્યાએથી આપને મળી છે. એટલે ગુજરાતમાં પણ આના અવશેષો આપણે જોઈ શકીએ છીએ. આ સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો, કે આ સભ્યતા હજી સુધી કેમ આપણે જોવા મળી, ખોદકામ દરમિયાન આવી સભ્યતા શાના આધારે આપણે મળી ને શું થયું હશે એ સમયે, તો એની વાત કરીએ તો ધરતીકંપ, પૂર કે રોગચાળો કે બાહ્ય આક્રમણને કારણે આ સભ્યતાનો અંત આવ્યો છે. જો એના માટે એના કારણો ઇતિહાસકારો એવા શોધે છે કે કોઈ ધરતીકંપ મોટો થયો હશે, એના હિસાબે આ સભ્યતા દટાઈ ગઈ હશે, કોઈ પૂર કે રોગચાળો કે એવા કોઈ ઘટના બની હશે કે જેનાથી આ સભ્યતાના અવશેષો ત્યાં નીચે જમીનની અંદર દટાઈ ગયા તેવું માને છે. અને આમ આ ઇતિહાસકારોના માટે એક અંત સંશોધનનો વિષય બની રહ્યો છે. ભાઈ શેના આધારે થયું હશે, તો હજી આખે આ સભ્યતાનો આપણે પરિચય મેળવ્યો. વિદ્યાર્થીઓ સાથોસાથ આપણા પાઠનો બીજો પણ હતો કે ગ્રંથો, તો આપણે એના વિશે હવે વિદ્યાર્થીઓ આપણે આગળ વધીએ તો આપણે જોવાનું છે કે આપણા પ્રાચીન ગ્રંથો, કોના ભારતીય સમાજના પ્રાચીન ગ્રંથોનો આપણે અહીંયા વાત કરવાની છે, જેમાં ઋગ્વેદ અને તેનું અધ્યયન. જો ઋગ્વેદ આપણા ગ્રંથોમાંના પ્રાચીન ગ્રંથોનો એક ગ્રંથ છે, તો આપણે જોઈએ તો 4 વેદ છે. કયા વેદ છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ મુખ્ય આપણા પ્રાચીન સમયના વેદો કહી શકાય. અને આમ આપણે ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જૂનામાં જૂનો, જેની અંદર 10 મંડળો, જેમ આપણે પાઠ કહીએ અને પાઠના જેમ જુદા જુદા પાઠ્યપુસ્તકના વિભાગો હોય ચેપ્ટર વાઇઝ, એમ એના કેટલા છે? 10. આ ઉપરાંત એના જે આપણે પ્રાર્થનાઓની વાત કરીએ તો 1028 પ્રાર્થનાઓને સૂક્તો કહે, જેને આપણે સૂક્ત કહીએ છીએ કે જે શ્લોકો કહીએ છીએ, જે સમાવેશ છે. ઋગ્વેદ એ કેવો છે? તો પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. શું છે એની અંદર? તો કે એ ખાસ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. એટલે વેદ સમયની જે સંસ્કૃત ભાષા હતી એની અંદર ઋગ્વેદના માધ્યમથી આર્યોના સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક પરિચય મળે છે. એટલે કે જે આ પ્રાચીન પ્રજાઓમાંની આર્ય પ્રજા છે, એ આર્ય પ્રજા જીવનનો પરિચય મળે છે. એ સમયના ઇતિહાસકારો, પુરાતત્વવિદો, ઇતિહાસ જાણનારા પ્રાચીન અવશેષો ઋગ્વેદનો અભ્યાસ કરે છે. એટલે જે લોકોને ઇતિહાસ જાણવો હોય એને આ ઋગ્વેદ નામનો પુસ્તકનો ખાસ એ અભ્યાસ કરવો પડે છે. આ ઉપરાંત જે ઋગ્વેદના સૂક્તો છે સંવાદ રૂપમાં, એટલે કે એક પ્રશ્ન પૂછે અને એનો જવાબ આપે એ રીતે સંવાદ રૂપની અંદર તેમાં આપેલા છે બધા સૂક્તો. આ ઉપરાંત ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખ જોવા મળે છે. ગણ, સભા, સમિતિ, આવા રાજકીય સંસ્થાઓનો પણ માહિતી આપવામાં આવી છે. એટલે કઈ રીતે રાજા પોતાનો વહીવટ ચલાવશે એની માહિતી આ ઋગ્વેદની અંદર ખાસ આપેલી છે. આમ સભા સમિતિની સરખામણી નાની સંસ્થા છે. રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હશે અને આવા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરતા હશે. શું આપતા હશે? તો કે ન્યાય. બરાબર, આ સમિતિ વિસ્તૃત સંસ્થા હશે. એમ આ બધું જ વ્યવસ્થા એ ઋગ્વેદ ગ્રંથની અંદર આપણને આપેલી છે. જે રાજા ચૂંટણી થતી હશે, જેમાં રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ હશે, પુરોહિતની નિમણૂક થતી હશે, એમ કાર્ય ગવેષણા એટલે કે આખી વ્યવસ્થા ગોઠવેલી હશે. આ ગવેષણા એટલે યુદ્ધ કરવા માટેની વ્યવસ્થા એ સમયે પણ ગોઠવેલી હશે. આ બધા ઋગ્વેદ છે. રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. એટલે કે જે એ સમયે રાવી નદીના કિનારે જે આર્ય પ્રજા રહેતી હતી એનો પરિચય આપણે અહીંયા આ સમયના લોકોનો આપણે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આર્યોના સામાજિક જીવનની આપણે જો માહિતીની વાત કરીએ તો એની સામાજિક જીવનની માહિતી પણ આપણને પ્રાપ્ત થાય છે. શું કામ? તો કે એનું એકમ છે કુટુંબ હતું. જેમ અત્યારે પણ આપણે કુટુંબની વ્યવસ્થા છે, એ સમયનું વ્યવસ્થાની અંદર પિતૃપ્રધાન સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. જે અત્યારે આપણે બધા સાથે રહીને જે જીવન પસાર કરીએ એ રીતે કુટુંબની વ્યવસ્થા હશે. આ ઉપરાંત સમાજમાં વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલા ન હતું. એટલે કે સમાજમાં સૌ કેવા હતા? સમાન હતા. આવી અત્યારે જે જ્ઞાતિ વ્યવસ્થા છે એ સમયના જીવનની અંદર એ વ્યવસ્થા ન હતી. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓને સમાજમાં ઊંચું સ્થાન હતું. સ્ત્રી સ્વતંત્ર હતું. જે સ્ત્રીઓને સ્વતંત્રતા એની રીતે નિર્ણય લઈ શકતા એ પ્રકારની વ્યવસ્થા એ આપણે ઋગ્વેદ નામના ગ્રંથમાંથી મળે છે કે એ સમયના જીવનમાં હશે. આમ ધર્મચારિણી ગણવામાં આવતી. સ્ત્રીને શું? ધર્મચારિણી. યજ્ઞ તેમની હાજરી આવશ્યક ગણાતી. યજ્ઞનો એ સમયે મહત્ત્વનું કામ હતું યજ્ઞ કરવાનું. તો યજ્ઞની અંદર પણ સ્ત્રીઓને હાજર રાખવામાં આવતી. તો આવી ઘણી બધી સ્ત્રીઓનો ઉલ્લેખ એ સમયમાં જોવા મળે, જેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા, આ પ્રકારની એ વિદુષી સ્ત્રીઓએ ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. તો એ એક ખાસ લેખિકા તરીકે પણ આપણે એ સમયનું જોઈ શકીએ છીએ. અને જ્યારે એ બીજી એક વ્યવસ્થા ખાસ એ હતી કે કન્યા પુખ્ત ઉંમર થાય ત્યારે જ લગ્ન થતા. એટલે નાની બાળ લગ્ન વ્યવસ્થા એ સમયની સમાજ વ્યવસ્થાની અંદર નહીં હોય. એ આપણે આ ગ્રંથો ઉપરથી એનો પરિચય આપણને મળે છે. સાથોસાથ આપણે જોઈએ તો એ સમયના લોકો
પૂજાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તો પૂજાના ઉલ્લેખની અંદર કોની પૂજા? તો કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય આ વગેરેની પૂજા કરતા હશે એવું આપણે એ ગ્રંથોના અંદર રચાયેલી રચનાના આધારે આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત એની જો વાત કરીએ તો સવારમાં ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આના અંતર્ગતના પણ સ્ત્રોતો આપેલા છે જે આપણે લોકો ખાસ આની પૂજા કરતા હશે. આ ઉપરાંત ખાસ શેની છે તો કે ગાય, ઘોડા અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. કયા બે? ખાસ ગાય, ઘોડા અને બળદની. શું કહે છે કે આ ઉપરાંત અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવે છે. તો એ સમયના લોકો જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. સાથોસાથ પશુઓ સાથે પશુઓ માટે યુદ્ધ કરવું એ કાબિલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. કબીલા એટલે કે કબીલાની અંદર એક સાથે જૂથમાં રહેતા લોકો એ પશુ માટે પણ યુદ્ધ કરતા. સાથોસાથ સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યાનો પર આધાર રાખવામાં આવતો. સંપત્તિ કોને કહેવામાં આવતી? તો કે પશુઓની સંખ્યા જેમ વધારે એ વ્યક્તિ સંપન્ન વ્યક્તિ માનવામાં આવતો. આ ઉપરાંત પશુપાલન સામૂહિક રીતે થતું ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાનું પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. એટલે કૃષિ કામ એ સમયના લોકો કરતા નહોતા, એટલે કે એનું પ્રમાણ હશે ઓછું હશે. પણ પશુપાલન ખાસ એ સમયના લોકોનું મહત્ત્વ સૂચવે છે કે પશુઓ પાળતા હશે. તો આખી આવી વ્યવસ્થા એ સમયના, એટલે કે જે આપણે પાઠ આખો જોયો બાળકો, એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ સમયની આપણી નગર સભ્યતા અને ગ્રંથોનો પરિચય બાળકો જોઈએ છે. તો આ વિડીયો ખાસ જોજો, સમજજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે એને શેર કરજો. અને આપણી જે નવા વિદ્યાર્થીઓ હોય એને સબસ્ક્રાઈબ કરવા માટે પણ કહેજો, જેનાથી આપણે આવા નવા વિડીયો એ બધાને મળી રહે. તો ખાસ વિદ્યાર્થીઓ જોજો, સમજજો.